So hello guys, welcome back. We are back with unit number 4, Call of the Hills, standard 9th English second language. મિત્રો આપણે આગળના વિડીયો લેક્ચરમાં યુનિટ નંબર 3 મોહન એન્ડ ઇઝ વીના છે એ કમ્પ્લીટ કર્યું હતું. આજના વિડીયો લેક્ચરમાં આપણે આપણું યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ જેનું ગુજરાતી થાય છે ટેકરીઓનું આકર્ષણ એ આજે આપણે જોવાના છીએ. જેમાં મિત્રો એક અબુમિયા અને એની જે વાલી બકરી છે એની વિશેની જે વાર્તા છે આખી એના સંદર્ભે આખો પાઠ છે એ આપણે ભણવાનો છે, જે એક સ્ટોરી રૂપે છે. So let's not waste our time. Let's start the new lesson. Hey Abu Mia, looking sad? Why are you sitting alone today? Where is your darling Kalua? Govinda was worried. Perhaps I have lost her. I have seen her footprints going up the hills. That devil must broke the string and disappeared in the night. He used to give her green juicy grass and tasty grains, but even then his only family member had left his house. તો મિત્રો આપણે પાઠ શરૂ કરીએ એની પહેલાં હું તમને એ જણાવી દઉં કે પાઠમાં આપણને પ્રી ટાસ્ક એક્ટિવિટીમાં એક પોયમ આપેલું છે અને એક ડાયલોગ આપેલો છે જે આપણે કમ્પ્લીટ કરવાનો છે. તો પોયમ છે એ જોન કિટ્સની છે, તમારે વાંચવાની છે. એની નીચે એના ટ્રુ ફોલ્સ આપ્યા છે જે જનરલી આપણે પરીક્ષામાં પૂછાતા નથી. અને એક્ટિવિટી નંબર બી જે પ્રી ટાસ્કમાં આપેલી છે, કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન ધ પેરોટ ઇન ધ કેજ એન્ડ પેરોટ ઇન ધ ટ્રી વર્ક ઇન પેજ. તો એ તમે તમારી જાતે કમ્પ્લીટ કરી શકો છો. જેમાં એક પેરોટ કે જે પાંજરામાં છે અને બીજો પેરોટ જે ફ્રી છે, એ બંને વચ્ચેનું કન્વર્ઝેશન છે એ તમારે તમારી જાતે પૂરું કરવાનું છે. ત્યાર પછી આપણો પાઠ શરૂ થાય છે કોલ ઓફ ધ હિલ્સ, એટલે કે ટેકરીઓનું આકર્ષણ. સો આપણે સમજવાનું શરૂ કરીએ. હે અબુ મિયા, લુકિંગ સેડ. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? ગોવિંદા વોઝ વરીડ. ઓ અબુ મિયા, ઉદાસ લાગો છો. આજે તમે એકલા કેમ બેઠા છો? તમારી વહાલી કલુઆ ક્યાં છે? ગોવિંદ ચિંતા કરતાં કરતાં પૂછે છે. એટલે જો મિત્રો, શરૂઆત કોનાથી થાય છે? ગોવિંદ નામના કેરેક્ટરથી થાય છે પાઠની. કે ગોવિંદ જે છે એ અબુ મિયાને પૂછે છે કે અરે અબુ મિયા, કેમ ઉદાસ છો તમે? શું થયું તમને? કેમ આજે તમે એકલા બેઠા છો? જો આપણને એવો પ્રશ્ન આપ જાણવા મળ્યો કે અબુ મિયા આજે કેમ એકલા બેઠા છે, એનો મતલબ શું છે કે એની સાથે બીજું પણ કોક રહેતું હતું. તમારી વહાલી કલુઆ ક્યાં છે? કે તમને જે સૌથી વધારે ગમતી હતી એ કલુઆ ક્યાં છે? મિત્રો, અહીંયા કલુઆ છે એ બકરીનું નામ છે. કલુઆ નામની બકરીનું નામ છે. એટલે ગોવિંદ છે એ ચિંતા કરતાં કરતાં અબુ મિયાને પૂછે છે કે કલુઆ ક્યાં ગઈ? પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. ધ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. એટલે અબુ મિયા છે એને જવાબ આપે છે કે પરહેપ્સ એટલે કે કદાચ હું તેને ખોઈ બેઠો છું. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, કે કદાચ હું એને ખોઈ બેઠો છું. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ, કે મેં તેના પગલાંની છાપ ટેકરીઓ પર જતા જોઈ છે. એટલે જો અબુ મિયા શું કહે છે? અબુ મિયા શ્યોર નથી હજી. અબુ મિયા એવું કહે છે કે કદાચ મારી વહાલી જે કલુઆ હતી એને હું ખોઈ બેઠો છું. અને શા માટે ખોઈ બેઠો છું? કારણ કે મેં એના પગની છાપ છે એ ટેકરીઓ પર જતા જોઈ છે. જો મિત્રો, પાઠનું નામ જ છે ટેકરીઓનું આકર્ષણ, કોલ ઓફ ધ હિલ્સ. તો એ ટેકરીઓ તરફ મેં એના પગની છાપ જતી જોઈ છે. એટલે હું એવું માનું છું કે કદાચ હું કલુઆને ખોઈ બેઠો છું. ધ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, કે પેલા રાક્ષસે તેને મારી નાખી હશે એવું અનુમાન અબુ મિયા છે એ લગાડે છે. એ ગોવિંદને જવાબ આપતા આપતા કહે છે કે હું એવું માનું છું કે કદાચ હું કલુઆને ખોઈ બેઠો છું, કારણ કે મેં એના પગની છાપ જે પગલાં છે એના એ ટેકરીઓ તરફ જતા જોઈ છે, અને કદાચ પેલા રાક્ષસે કલુઆને મારી નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, કે બિચારા અબુ મિયા છે, અબુ ખાન છે, એ લગભગ રડવા લાગ્યા હતા. He could not understand why Kalua broke the string and disappeared in the night. અને એમને હજી એ નહોતું સમજાતું કે કલુઆએ શા માટે દોરડું તોડીને રાત્રે એ જતી રહી હશે. સ્ટ્રિંગ એટલે દોરડું. જો મિત્રો, અહીંયા માણસ અને પ્રાણી
એ બંને વચ્ચેનો પ્રેમ આપણે સમજવાનો છે કે એક વ્યક્તિ એની બકરીને કેટલો બધો પ્રેમ કરે છે, એનું કેટલું બધું ધ્યાન રાખે છે, તેમ છતાં એ પ્રાણી છે, જે બકરી છે, એ એને છોડીને જતી રહે છે. તો એવું શા માટે થાય છે એ આપણે પાઠ પૂરો કરશું એટલે આપણને સમજાઈ જશે. એટલે શું થાય છે કે અબ્બુ ખાન જે એ ઓલમોસ્ટ રડવા લાગ્યા છે, કારણ કે એને ગમતું જે પ્રાણી હતું, એનું પાલતું પ્રાણી હતું, જે એની બકરી હતી કલુઆ, એ એને છોડીને જતી રહી છે. અને એ શું કહે છે, હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. એટલે એ શું કહે છે કે મને એ નથી સમજાતું કે કલુઆએ શા માટે દોરડું તોડીને, સ્ટ્રિંગ એટલે દોરડું, અને ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થવું, કે શા માટે એ દોરડું તોડીને રાત્રિમાં અદૃશ્ય થઈ ગઈ હશે. He used to give her green juicy grass and tasty grains. કે તેઓ તેને ગ્રીન એટલે લીલું, જ્યુસી એટલે રસવાળું, અને ટેસ્ટી ગ્રેઇન્સ એટલે સ્વાદિષ્ટ અનાજના દાણા, કે અબુ ખાન જે છે એને લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજના દાણા ખાવા આપતા હતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. પણ તેમ છતાં છે એ ઘરમાં એકલા રહે છે, અને એમનું એકમાત્ર ફેમિલી મેમ્બર એટલે કે એમનું એકમાત્ર સદસ્ય એના કુટુંબનું જે હતું એ કોણ હતું? કલુઆ હતી, એની બકરી હતી, એ પણ એને છોડીને જતી રહે છે. એટલે અબુ મિયા છે એ હવે ફરીથી એકલા પડી જાય છે. After some days, Abu Mia bought another goat. This new one was pretty, white as snow, had two little horns and a pair of lovely bright red eyes. I will call you Chandni, caressing her soft fur, he said. One fine morning, his neighbor Govind appeared. He saw Abu Mia talking to his only family member. Hey Abu Chacha, you look happy and healthy. How's life now? I am the happiest person, Govind. Chandni has brought new life to me. She loves me a lot, and even I can't live without her. Abu Chacha was beaming with joy. તો હવે પાઠમાં પાછો એક નવો વળાંક આવે છે. શું થાય છે? આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ, કે થોડા દિવસો પછી અબુ મિયા છે એ બીજી બકરી ખરીદી આવે છે, બીજી બકરી ખરીદે છે. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી વ્હાઇટ એઝ સ્નો, હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. જો મિત્રો, અહીંયા આપણને એ જે નવી બકરી જે લઈ આવે છે એનું આપણને ડિસ્ક્રિપ્શન, આપણને એનું વર્ણન કર્યું છે કે નવી બકરી છે એ કેવી છે. તો કેવી છે? ધીઝ ન્યૂ વન વોઝ પ્રીટી, કે આ નવી બકરી છે એ કેવી છે? પ્રીટી એટલે સુંદર હતી. વ્હાઇટ એઝ સ્નો, કે બરફ જેવી સફેદ છે. હેડ ટુ લિટલ હોર્ન્સ, કે એને બે નાના નાના શિંગડા છે. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, અને સુંદર લાલ આંખો છે. આઈ વિલ કોલ યુ ચાંદની, કેરેસિંગ હર સોફ્ટ ફર, હી સેડ. અને અબુ મિયા છે એ શું કહે છે કે હું તને ચાંદની કહીશ, તેની કેરેસિંગ હર સોફ્ટ ફર, સોફ્ટ એટલે નરમ અને ફર એટલે રૂવાટી, કે એની રૂવાટી પંપાળતા અબુ મિયા છે એ એને કહે છે. તો મિત્રો જો અહીંયાથી આપણને એ બકરીનું જે વર્ણન હતું એ બકરીનું આપણને નામ મળે છે, અને એ બકરીનું નામ શું છે? ચાંદની છે. તેને અબુ મિયા જે નવી બકરી ખરીદીને લાવ્યા છે એ બકરીનું નામ ચાંદની છે. અને આપણને એવું પૂછાય છે કે ડિસ્ક્રાઇબ ધ ચાંદની, કે તમારે horns and a pair of lovely red eyes. તો એટલું એનું ડિસ્ક્રિપ્શન થશે. આપણને હું જો તમને પ્રશ્નના આન્સર પણ કરાવતો જાઉં છું સાથે સાથે, કારણ કે આપણે જ્યારે ક્વેશ્ચન આન્સર લખીએ છીએ ત્યારે એ પાઠમાંથી જ પૂછાય છે. આપણે અત્યારથી ધ્યાન રાખીશું તો તમને જ્યારે તમે રીડ કરતા હશો ત્યારે તમને આસાનીથી મળી રહેશે. એટલે અબુ મિયા છે એ હવે નવી બકરી જે લાવ્યા છે એનું નામકરણ કરે છે, અને નવી બકરીનું નામ શું આપે છે? એને ચાંદની આપે છે. કે હવે જે નવી બકરી ખરીદીને લાવ્યા છે એનું નામ શું છે? ચાંદની. અને જે બકરી જતી રહી છે એમને છોડીને એનું નામ શું હતું? કલુઆ હતું. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ અપિયર્ડ. એક સવારે એમનો પાડોશી ગોવિંદ છે એ આવ્યો, ફરી વખત ગોવિંદ આવ્યો. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, અને એ જોવે છે
કે અબ્બુ મિયા તેમના કુટુંબની એકમાત્ર સદસ્ય સાથે વાતો કરી રહ્યા છે. હે અબ્બુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉઝ લાઈફ નાવ? અને ગોવિંદ છે એ શું કહે છે કે અરે ઓ અબ્બુ ચાચા, તમે તો ખુશ અને સ્વસ્થ લાગો છો, કેમ છો હવે? એવો પ્રશ્ન ગોવિંદ પૂછે છે. કારણ કે રિસેન્ટ જ્યારે એને લાસ્ટલી એને જ્યારે ગોવિંદે અબ્બુ ચાચાને જોયા હતા ત્યારે અબ્બુ ચાચા છે એ રડી રહ્યા હતા, કારણ કે એમની બકરી કલુઆ છે એમને છોડીને જતી રહી હતી. અને આજે છે એ ગોવિંદ ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને તે અબ્બુ મિયાને તેના કુટુંબની એકમાત્ર સદસ્ય જે નવી બકરી ચાંદની છે એની સાથે વાતો કરતા જોવે છે. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદ, ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. એટલે શું કહે છે અબ્બુ ચાચા ગોવિંદને કહે છે કે હું સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદ. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, કે ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી અ લોટ, કે તે મને ખૂબ જ ચાહે છે. એન્ડ ઇવન આઈ એટલું બધું બોન્ડિંગ થઈ જાય છે મિત્રો. જો એક વ્યક્તિનું એક પ્રાણી સાથે એટલું બધું બોન્ડિંગ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ કે આપણા મોટા ભાગના લોકોના ઘરે પેટ હોય છે, એટલે પાળતુ પ્રાણીઓ હોય છે. એમાંથી ડોગ છે એ વધારે પ્રિફર કરતા હોય છે બધા. તો એ જે વ્યક્તિ છે એની સાથે ડોગનું બોન્ડિંગ એટલું બધું થઈ જાય છે મિત્રો કે એક છે એ બીજા વગર જીવી શકતું નથી. બંનેને એકબીજા જોઈએ છે સાથે. કે તમે તમારા ઘરે જો પાલતુ કૂતરો હોય તો તમે જ્યારે બહારથી આવો છો ત્યારે એની આંખમાં કંઈક ચમક આવી જાય છે, તમને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને સામે તમે પણ એને જોઈને એટલા જ ખુશ થાવ છો. તો આ બંને વચ્ચેનું બોન્ડિંગ છે મિત્રો, આપણું જે પ્રાણીઓ સાથેનું બોન્ડિંગ છે એ અત્યારે આપણને અહીંયા જોવા મળે છે કે અબ્બુ મિયા અને ચાંદનીનું એટલું બધું બોન્ડિંગ થઈ ગયું છે કે ચાંદની એને નવું જીવન આપ્યું છે, એ એને ખૂબ જ ગમે છે અને એની વગર એ જીવી શકતા નથી. અબ્બુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય, એટલે અબ્બુ ચાચાનો ચહેરો છે એ આનંદથી ચમકતો હતો. બટ વોટ વર યુ ટેલિંગ હર? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. Oh yes, I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of that devil on the hill. Abu Mia replied, but my dear Chandni will never leave me. She is so understanding and happy with me, he added. Govind said, Abu Chacha, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. Some year passed. Chandni developed an attraction for the hill. Every morning she watched the hilltops shining in the tender sunlight. કે જો મિત્રો હવે શું થાય છે? But what were you telling her? I saw you talking with your darling. એટલે ગોવિંદ Oh yes, I was telling her the story of Kalua's sand and at the bloodthirsty teeth of the devil on the hill. એટલે અબુ ચાચા કહે છે કે હા, હું એને ટેકરી પર પહેલાં શું લખ્યું છે? બ્લડ થર્સ્ટી, એટલે કે લોહીથી જે ભૂખ્યું હોય કે લોહીથી ભૂખ્યા પેલા રાક્ષસના મોઢે કલુઆના દુઃખદ અંતની વાત કરી રહ્યો હતો. અબ્બુ મિયા રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. એટલે ગોવિંદ છે એ અબ્બુ મિયાને પૂછે છે કે મેં તમને જોયા કે તમે તમારી વહાલી બકરી ચાંદની સાથે કંઈક વાતો કરી રહ્યા હતા, તમે એને શું કહેતા હતા? એટલે અબ્બુ મિયા છે એ ચાંદનીને એની જે પહેલી બકરી હતી કલુઆ, એ કઈ રીતે એને છોડીને જતી રહી અને એ ટેકરીઓ પર પેલા રાક્ષસે, લોહીનો ભૂખ્યો જે રાક્ષસ છે એને કઈ રીતે એને મારી નાખીને ખાઈ ગયો, એની આખી એના જે દુઃખદ અંતની વાત છે એ અબ્બુ મિયા ચાંદનીને કરતા હતા. અબ્બુ મિયા શું કહે છે? રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. એટલે શું કહે છે કે અબ્બુ મિયા એમ પણ કહે છે પણ મારી વાલી ચાંદની છે એ મને કદી પણ છોડીને જશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. એ શું કહે છે કે તે ખૂબ જ સમજદાર છે અને મારી સાથે ખુશ છે, એ એવું ઉમેરે છે. ગોવિંદ સેડ, અબ્બુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. એટલે ગોવિંદ કહે છે કે અબ્બુ ચાચા, હું તમને આમ ખુશ જોઈને ખૂબ જ ખુશ થયો
કે જો મિત્રો એક વ્યક્તિ છે એ શરૂઆતમાં આપણને પાઠની શરૂઆતમાં આવે છે અને એ અબ્બુ મિયાના ચહેરા ઉપર દુઃખ જોવે છે. એ દુઃખ અને એમ જાણીને અબુ મિયા છે એ પાછા રડવા પણ લાગે છે. અને સેકન્ડ ફેઝ જે પાઠનો છે એમાં આપણે જોયું કે ગોવિંદ જે છે એ અબુ મિયાને એની બકરી સાથે વાત કરતા જોવે છે, નવી બકરી સાથે. અને ત્યારે એને બધું પૂછે છે કે ભાઈ તમે શું એની યારે વાત કરો છો, અને અબુ મિયા એને રિપ્લાય આપે છે. એ બંને વચ્ચે જે કન્વર્ઝેશન થાય છે. અને છેલ્લે આપણે જોયું કે અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ, એટલે કે હું તમને આમ જોઈને ખૂબ જ ખુશ છું. કે જનરલી આપણે કોઈ વ્યક્તિને એટલા બધા દુઃખી જોતા ન હોય, આપણે કોઈક દુઃખી થઈ જાય એ આપણને ગમતો વ્યક્તિ તો આપણને ના ગમતું હોય. તો એવી રીતે હવે ગોવિંદ છે એ અબુ મિયાને જોઈને ખુશ થઈ ગયો, કારણ કે એ હવે પહેલાં જેવા થઈ ગયા પાછા. સમ યર પાસ્ટ, કે અમુક વર્ષો છે એ પસાર થાય છે. ચાંદની ડેવલપ એન અટ્રેક્શન ફોર ધ હિલ, કે ચાંદની છે હવે શું થાય છે કે થોડા વર્ષો પસાર થયા એટલે ચાંદની છે જે નવી બકરી છે એને ટેકરીનું આકર્ષણ થવા લાગ્યું. જો મિત્રો આપણને બધાને થાય કે કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ, પણ ખરેખર ટેકરીમાં એવું શું હતું કે આ જે અબુ મિયાની બકરી છે એ નવી બકરી ચાંદનીને લાવ્યા હતા, એને પણ ટેકરીઓ પ્રત્યે આકર્ષણ થઈ જાય છે. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, કે શું કહે છે કે દરરોજ સવારે કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ જોતી હતી ચાંદની. એટલે જો મિત્રો હવે થોડાક વર્ષો પછી ચાંદની છે એને પણ ટેકરીઓ પ્રત્યે આકર્ષણ છે એ થઈ જાય છે. તો એનો મતલબ આપણે એવું વિચારી લઈએ કે ચાંદની છે એ પણ અબ્બુ ચાચાને છોડીને જતી રહેશે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, કારણ કે હજી આપણે આગળનો પહેલી બકરી જે કલુઆ હતી એ અબુ મિયા એને આટલા બધા સાચવતા હતા, તેમ છતાં છોડીને જતી રહી. એને ઘાસ આપતા હતા, રસવાળું ઘાસ આપતા હતા, અનાજના દાણા આપતા હતા જે એને ખાવા ખૂબ જ ગમે, એ બધું આપતા હતા, તેમ છતાં કેમ એ બકરી એને છોડીને જતી રહે છે? તો એ બકરી છોડીને જતી રહે છે એની પાછળનું કારણ શું છે મિત્રો? આપણા પાઠનું નામ ટેકરીઓ પરનું આકર્ષણ, કોલ ઓફ ધ હિલ્સ, એનું કારણ શું હતું? કોલ ઓફ ધ હિલ્સ હતું કે ટેકરીઓ પ્રત્યે એવું કંઈક આકર્ષણ બકરીના મનમાં જન્મે છે કે એને પોતાની જગ્યાએ અત્યારે જ્યાં રહે છે ત્યાંથી છોડીને જતું રહેવું છે. આપણે જેમ જોયું ને કે રોજ સવારે કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ જોવે છે, એટલે એના મનમાં શું થતું હશે કે એને પણ આમ બાંધીને રહેવું નથી ગમતું, એને પણ એની સ્વતંત્ર જીવન એનું જીવવું છે. એને જ્યાં મન ફાવે ત્યાં ઠેકડા મારવા છે, જે ઘાસ ખાવું હોય એ પોતાના સ્વતંત્રતાથી ખાવું છે, જેટલું ખાવું હોય એટલું એને ખાવું છે. તો એ બધી સ્વતંત્રતા છે એ એને ટેકરીઓમાં દેખાય છે. એને એમ થાય છે કે હું અહીંયા લાઈક અ પ્રિઝન, હું અહીંયા જેલમાં છું એવું એને લાગે છે બકરીને. એટલે બકરી છે એ એને છોડીને જતી રહેવાનું નક્કી કરે છે. તો મિત્રો આપણે જોયું કે હવે ચાંદની છે એ શું કરશે એ આપણે જોવાનું છે. તો હવે પછીનો પાઠ જે આપણો છે એમાં આપણે જોશું કે ખરેખર ચાંદની છે એ અબ્બુ મિયાને છોડીને જતી રહે છે, કે અબ્બુ મિયા એને રોકવામાં સફળ થઈ જાય છે, કે અબ્બુ મિયા એને એવું કંઈક કરી દે છે કે ચાંદની છે એ એને છોડીને જાય નહીં, એ હંમેશા એની સાથે જ રહે. તો એ બધું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો પાર્ટ જે આપણો આવશે એમાં આપણે જોવાના છીએ. તમને એ પણ જણાવી દઉં કે આપણે આપણો જે આ પાઠના ન્યૂ વર્ડ્સ એટલે કે સ્પેલિંગ જે છે એ હવે હું તમને ઉચ્ચારણ સાથે મોકલવાનો છું, જેથી કરીને ઘણા વિદ્યાર્થીઓનો એવો મેસેજ આવે છે કે સર અમને આનું ઉચ્ચારણ નથી આવતું. તો એની માટે પણ એક તમને હું એડવાઇસ આપું કે ઉચ્ચારણ નથી આવડતું એટલા માટે જ, તમને ઉચ્ચારણ આવડે એટલા માટે તે શરૂઆતમાં આપણે આખો પાઠ છે એ રીડ કરીએ છીએ, પછી હું તમને સમજાવું છું. તો તમને જે શબ્દનું ઉચ્ચારણ નથી આવડતું એ તમે જ્યારે હું રીડ કરી રહ્યો ત્યારે તમે સાંભળો,
પ્રોપર સાંભળો, પછી તમને ઉચ્ચારણ ન સંભળાય તો અગેન એ વિડીયો તમે બેકવર્ડ કરીને જોઈ શકો છો, જેથી કરીને તમને એનો ઉચ્ચારણ છે એ સરળતાથી મળી શકશે. આ રીતે પણ તમે એનો ઉચ્ચારણ કરી શકો છો. પ્લસ હવે પછીના જે કોઈ પણ સ્પેલિંગ તમને મળશે એ બધા ઉચ્ચારણ સાથેના મળશે, જેથી કરીને તમને કોઈ તકલીફ પડે નહીં. સો ઓકે ગાઈઝ, અહીંયા સુધી આપણે પાઠ રાખીએ છીએ. હવે પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીશું, ત્યારે આગળના પાઠની ચર્ચા છે એ આપણે કરીશું. સો ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.